ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે જે ભાગતો રહે ને એ ભાગતો જ રહે ઠેઠ સુધી, અને જેને અહીંયા ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી તરી ગઈ છે. અને બજરંગદાસ બાપુએ એક દિવસ એવું કર્યું, જમવાનું બનાવ્યું, લાડવા, દાળ, ભાત, ગાંઠિયા ખૂબ બનાવ્યું. લગભગ 5-10,000 માણસની રસોઈ બનાવી બાપુએ. 3 દી સુધી રાંધ્યું, અને બધું રાંધીને રોંગી ભરી, અને બધા ખાવું 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 કરે. બાપુ કે કોઈને ખાવા દેવું નથી. બાપુ આવો જાડો લથો રાખતા ખંભે, બડાનો આવો ધોકો, ખાવું ખાવું કરે. અને બાપુ ચા વાહે એ ખાવાના દીકરાઓ થાવ છો હાલો એમ કરીને બાપુ ધોકો લઈને ધડ્યા વાહે, બધા મીડ્યા ભાગવા. અને બાપુએ કીધું કે બધું બગડમાં નાખો, દાળ, ભાત, શાક, લાડવા બધું બગડમાં નાખી દીધું. તો એવા બાપુના શિષ્યો તો બગડમાં ખાવા મીડ્યા કે બાપુ મારતા તો ખાતા ને અમુક ભાગતા રહ્યા, દોડવા જ મીડ્યા. ત્યારે બજરંગદાસ બાપાએ કીધું કે જે ભાગતો રહે ને એ ભાગતો જ રહે ઠેઠ સુધી, અને જેને અહીંયા ખાધું છે ને ગાવુની હારે નદીની અંદર નાખ્યું હતું બધું એઠું જૂઠું, એ બાપુ આવડા બધા મીડ્યા ખાવા બધું. અને જેને ખાધું છે ને અત્યારે એની પેઢીઓની પેઢી તરી ગઈ છે. એના છોકરા કોઈક વકીલ છે, કોઈક મામલતદાર, ડીએસપી, એસપી, આવા બગદાણાની અંદર સેવા કરે છે. એ લોકો આવી તમે બેઠા હો તો ચા પાય, પાણી પાય તમને. તમે એમ કહો આ રકેબી મેલ લાવે એટલે મેલ લાવે, પણ તમે પૂછો જ ખબર પડે કે આ કોણ છે, તો આ ડીએસપી છે, આ મામલતદાર છે. પણ એ બાપુનો પ્રતાપ છે બધો, અને સાધુના આશીર્વાદ છે. કોઈ પણ સતના આશીર્વાદ મળી જાય તો એની પેઢીઓ તરી જાય છે. પણ આ બધું લેવું, આ બધું કરવું છે ને એ બહુ કઠિન છે. આ કઈ જેમ તેમ નથી પુગાતું.